પાટણ ખાતે આવેલા સુભાષ ચોકમાં ચક્રવાત ન્યૂઝ મીડિયા કાર્યાલયનું ઉદ્ઘાટન જિગ્નેશ કાલાવડિયાના હસ્તે કરાયું. સમગ્ર ગુજરાતનું પોતીકું અખબાર ચક્રવાત દૈનિક અને ચક્રવાત ન્યૂઝ મીડિયા કાર્યાલયનું ઉદ્ઘાટન જિગ્નેશ કાલાવડિયા અને ચીફ ઓફ એડિટર જેપી જાડેજા, શ્રી રાજપૂત પ્રણિસેના પ્રમુખ રાજ શેખાવત સહિત પાટણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કોરિયા શિવાનંદ બાપુ, લોલાડા આશ્રમ, દિલીપભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, લોક સાહિત્યકાર, મહેસાણા બ્યુરો ચીફ મુસ્તાક દિવાન, જેનુભા વાઘેલા, રામજીભાઈ રાયગોર, વરિષ્ઠ પત્રકાર તેમજ સમગ્ર ચક્રવાત ન્યૂઝ મીડિયા ટીમ સાથે કરણી સેનાની ટીમ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને વિધિવત રીતે કુમકુમ તિલક કરી દીપડાવેટે કરી કાર્યાલયને ખુલ્લું મૂક્યું હતું. જેમાં રિબિન કાપી ઓફિસમાં પ્રવેશ કરાયો હતો. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ચક્રવાત ન્યૂઝ મીડિયાના ચીફ એડિટર જિગ્નેશ કાલાવડિયા, સબ એડિટર જેપી જાડેજા, બેસ્ટ એન્કર, બેસ્ટ ગ્રાઉન્ડ રિપોર્ટર, બેસ્ટ એડિટિંગ અને બેસ્ટ લેખકના એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા અને ઉપસ્થિત મહેમાનોનું ફુલાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગદીશ ગોસ્વામીએ કર્યું હતું. જોકે રસિયો રૂપાળો રંગરેલીઓ ગીતમાં ફેમસ થયેલ જીવીમાં સર્વિસ બજાવે છે અને જાહેર કાર્યક્રમમાં હાજરી આપીને લોકોને પોતાના આગવા અંદાજમાં રસિયો રૂપાળો રંગરેલીઓ લાઇટ બિલ ભરતો નથી. ત્યારે કાંકરેજ તાલુકાના રમેશસિંહ ડાભી, બાદશાહ અમરસિંહ જાદવ અને વરિષ્ઠ પત્રકાર હેમુભા વાઘેલાએ જિગ્નેશ કાલાવડિયાને શુભેચ્છા પાઠવી હતી.